હેલો સ્ટુડન્ટ, હવે આગળ પ્રક્ષિપ્ત ગતિનો એક ભાગ જોયા પછી આજે આપણે જોઈએ છે પ્રક્ષિપ્ત ગતિ ટાઈપ 2, જેમાં આપણે અમુક ઊંચાઈએથી કોઈ પદાર્થને સમક્ષિતિજ રીતે ફેંકીએ છીએ તો એ પણ પર્વલય માર્ગે જ નીચે આવે છે. જેમ કે ઉદાહરણ તરીકે તમે ઘણી વખત આવું અનુભવ્યું હશે કે આપણે બહુ ઉતાવળમાં હોઈએ તો આપણને એમ થાય કે લાઈને 4 પગથિયા કૂદી જાઓ, તો આપણે શું કરીએ છીએ? દોડીને ગયા અને પછી સીધા 5મે પગથિયે જઈને પડીએ છીએ. આમ જ્યારે કોઈ પદાર્થને સમક્ષિતિજ વેગ સાથે ફેંકવામાં આવે તો એ પ્રક્ષિપ્ત પદાર્થની જેમ જ એ નીચે તરફ પર્વલય માર્ગે આવે છે. તો આવા કેસનું પણ ગતિપથનું સમીકરણ આપણે મેળવવાનું હોય છે. તો ચલો જોઈએ એ ટાઈપ 2. તો ટાઈપ 2 માં આપણે જોઈએ વિદ્યાર્થીઓ કે આ કોઈ h ઊંચાઈ પરથી કોઈ દડાને આપણે સમક્ષિતિજ વેગ u સાથે ફેંકીએ છીએ. તો આ પદાર્થ ધીમે ધીમે જમીન તરફ અહીંયા આવે છે. તો એના માટેના કેસીસની ચર્ચા કરીએ તો આપણે અહીંયા જે વેગ આપ્યો છે એ છે સમક્ષિતિજ વેગ, બરાબર. અને અહીંયા પણ ગુરુત્વીય પ્રવેગ એ બરાબર, એટલે એ બરાબર આપણે શું લઈશું પ્રવેગમાં -g. અહીંયા ax 0 છે કેમ કે આ ગતિ પણ નિયમિત સમક્ષિતિજ વેગ સાથેની છે, એટલે વેગ અચળ છે અને vy એ માત્ર g ના કારણે ચેન્જ થાય છે. vx અચળ છે. ઓકે વિદ્યાર્થીઓ, તો આ ઓબ્જેક્ટને નીચે તરફ કોણ લાવે છે? તો પ્રારંભમાં ગતિના સમીકરણની વાત કરીએ તો v0y તો 0 છે અને v0x એ માત્ર u છે. રાઈટ સ્ટુડન્ટ? તો y ના સંદર્ભ માટેની જે ગતિ થઈ ગઈ, તો એ ગતિના માટે આપણે વિચારીએ તો એને નીચે તરફ આવવા માટે લાગતો સમય, તો y નું જે સમીકરણ છે y બરાબર v0yt માઇનસ હાફ gt². આ સમીકરણમાં y બરાબર હું h મૂકી શકું, પણ અહીંયા જ મેં ઓરિજિન માનેલું છે. ઓકે સ્ટુડન્ટ, તો h ની જગ્યાએ મારે શું લેવું પડે? -h. તો આ માઇનસ બરાબર માઇનસ હાફ gt², એટલે t આપણને જે મળ્યો છે એ વર્ગમૂળમાં 2h ભાગ્યા g. ઓકે સ્ટુડન્ટ, તો આને જમીન પર પહોંચવા માટે લાગતો સમય, જમીન પર પહોંચવા લાગતો સમય. ઓકે, અને જ્યાં સુધી એ જમીન પર નહીં પહોંચે ત્યાં સુધી એને સમક્ષિતિજ વેગ કંઈક r અંતર સુધી ખેંચી જશે. તો આવા કેસમાં r બરાબર આપણને શું મળશે? ધેટ ઇઝ ut. કેમ કે જ્યાં સુધી એ હવામાં રહેશે ત્યાં સુધી સમક્ષિતિજ અંતર કાપતો રહેશે. તો r બરાબર ut, અને t નું સમીકરણ આપણી જોડે ઓલરેડી છે. તો u બરાબર √2h ભાગ્યા g ધેટ ઇઝ r. હવે જુઓ, મેં તમને આ સમીકરણ જે આપણને મળ્યું આપણે એને xy માં મેળવવું છે. જેમ કે મેં હમણાં એક્ઝામ્પલ આપ્યું હતું કે ધારો કે આપણે પહેલા પગથિયાથી કૂદીએ છીએ તો કયા નંબરના પગથિયે જઈને પડીશું. તો અહીંયા આ જે ટ્રેજેક્ટરી છે એને હું પગથિયાના ફોર્મમાં ફેરવવા માટેનો ટ્રાય કરું કે મારી જોડે કોઈ y ઊંચાઈનું અને x પહોળાઈનું પગથિયું છે. આવો હું ગતિપથ એનો વિચારી રહ્યો છું. તો કયા નંબરના પગથિયે જઈ અને આ મારો જે દડો મેં u ઝડપથી છોડ્યો છે એ પડશે, એ મને અહીંયાથી ખબર પડી શકે છે વિદ્યાર્થીઓ. તો અહીંયા આપણે એવું વિચાર્યું સરળતા ખાતર કે જે r છે એ n નંબર ઓફ x છે, x એ પગથિયાની પહોળાઈ છે, અને એવી જ રીતે h જે છે એ વિદ્યાર્થીઓ n ઓફ y છે, એટલે y એ પગથિયાની ઊંચાઈ છે. ઓલ ક્લિયર? તો આ સમીકરણને હું xy ના ફોર્મમાં જો કન્વર્ટ કરું છું તો મને આવું મળશે, ધેટ ઇઝ nx ઇઝ ઇક્વલ ટુ u વર્ગમૂળમાં 2ny બાય g. એટલે આપણે વર્ગમૂળને દૂર કરવું છે તો સામે થઈ જશે n² x² ઇઝ ઇક્વલ ટુ u² 2ny. ઓલ ક્લિયર? અને u શું છે બધાને ખ્યાલ છે ભાઈ? સમક્ષિતિજ વેગ. તો અહીંયા આગળ બાય g અને અહીંયા આગળ તમે જોશો તો એક n અહીંથી કેન્સલ થાય છે. જુઓ, અને આ n કેન્સલ થયો તો કયા નંબરનું પગથિયું એવું જો આપણને પૂછે તો n બરાબર 2u² અપોન 2u² અપોન gx² દ્વારા આપણે મેળવી શકીએ છીએ. ઓલ ક્લિયર? અને જો ગતિપથનું સમીકરણ મેળવવું હોય તો એ આપણે આ જ રીતે ફાઇન્ડ કરી શકીએ છીએ.
બરાબર. તો અહીંયા આપણે જોઈશું એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ યુ સ્ક્વેર ધેટ ઇઝ વાય બાય જી, રાઈટ. તો અહીંયા ફોર્મ્યુલા જે તૈયાર થયું y ઇઝ ઇક્વલ ટુ જી એક્સ સ્ક્વેર અપોન 2u સ્ક્વેર. તો આ પણ y ચલે છે એક્સ સ્ક્વેર જેવું મળે છે, જેનો માર્ગ પણ કેવો છે? પરવલયાકાર. ઓકે સ્ટુડન્ટ, તો આ એનમાં પગથિયા માટેનો કેસ અને આ એના ગતિપથનું સમીકરણ જે આપણને એક્ઝામમાં પૂછે છે. ઓલ ક્લિયર સ્ટુડન્ટ? તો આ હતી ટાઈપ 2 પ્રક્ષિપ્ત ગતિ. મળીશું નવા વિડીયો સાથે. આવજો.